सरदार का कर्ज चुकाना है, सन्मान वापस दिलाना है। मारी लड़तनो हूं छू सरदार। ना कद बड़ा ना पद बड़ा, ना कद बड़ा ना पद बड़ा, जो साथ खड़ा है वो सबसे बड़ा। आ बधा स्लोगनों सरदार का कर्ज चुकाना है, सम्मान वापस दिलाना है। मारी लड़तनो हूं छू सरदार। ना कद बड़ा ना पद बड़ा, जो साथ खड़ा है वो सबसे बड़ा। आ बधा स्लोगनों सरदार वल्लभभाई पटेल साहेबनी कर्मभूमि मादरे वतन કરમસદથી મિથિલેશભાઈ અમીન જેમનું નામ છે અને જેમને સ્થાપના કરી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની, જેમને રચના કરી, જેમને એક લડત લડી, એ મિથિલેશભાઈ અમીન દ્વારા આ બધા સ્લોગનો બહાર પાડવામાં આવ્યા છે। 24 ફેબ્રુઆરી 2021 રોજ ભારત રત્નથી જેમને નવાજવામાં આવ્યા છે, જેમને આપણે બધા લોખંડી પુરુષ કહીએ છીએ, અખંડ ભારતના જેમને આપણે બધા ઘડવૈયા કહીએ છીએ, જેમને આપણે બધા ભારત દેશના પનોતા પુત્ર કહીએ છીએ, એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ પર જે નામ હતું, સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ જે નામ હતું, એ નામને ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને ભારત દેશના વર્તમાન હાલ જે ચાલુ છે એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસી અને હાલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે ભારત દેશના વડાપ્રધાન, એમનું નામ મોટેરા સ્ટેડિયમ પર અંકિત કરી દેવામાં આવે છે। અને હાલ તમે બધા જોજો કે મોટેરા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી આવું નામ બોલવામાં આવે છે। તમામ લોકોએ 24 ફેબ્રુઆરી 2024 રોજ 2021 રોજ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ મિટાવી દેવામાં આવ્યું, ઇતિહાસ મિટાવી દેવામાં આવ્યો, ત્યારે પાટીદાર સમાજની જે સંસ્થાઓ છે, સંગઠન છે, જે લોકોની લાગણીઓ, માગણીઓ, ભાવનાઓ દુભાણી, એ લોકોએ આવેદનપત્ર આપ્યો। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન હાલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું, હાલ વર્તમાન વડાપ્રધાન ગૃહમંત્રી અમિત શાહે કર્યું। તમારા બોલવાની તાકાત નહીં। એક વ્યક્તિ મને એવો બતાવો, 142 કરોડ ભારતીયોની અંદર એક એવો વ્યક્તિ બતાવો કે મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું, એને મિટાવી અને હાલ વર્તમાન વડાપ્રધાન, વર્તમાન ગૃહમંત્રીએ પોતાનું નામ જીવતા જગતિયું કર્યું, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું। આ બોલવામાં તમારો તાકાત નહીં, હિંમત નહીં, દમ નહીં। સરદારના નામે પાટીદાર સમાજનો સંગઠન ચાલે, સરદારના નામે પાટીદાર સમાજની અંદર ઘણી સંસ્થાઓ ચાલે, એમને બોલવાની તાકાત નહીં, હિંમત નહીં। કેમ કે ત્યાં નરેન્દ્ર મોદી નામ લખવામાં આવે, નરેન્દ્ર મોદીની ભક્તિ કરવાવાળા, નરેન્દ્ર મોદીની ભક્તિની અંદર ચકનાચૂર રહેવાવાળા પાટીદાર સમાજના લોકોના હું એમના ઉપર કયા શબ્દોથી એ લોકોને કહેવું, મારા પાસે શબ્દો જ નહીં।
મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકવામાં આવી હતી. ઉજ્જૈન, મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની અંદર માગડોન ગામની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકવામાં આવી. એ પ્રતિમાને ટ્રેક્ટર વડે તોડવામાં આવી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા ઉપર લોખંડની પાઇપો વરસાવવામાં આવી, પથ્થર મારવામાં આવ્યા અને આનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. ડબલ એન્જિનની સરકારો છે. 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 20-25 વર્ષથી મધ્યપ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રની અંદર 2014 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ડબલ એન્જિનની સરકારો છે. આ ડબલ એન્જિનની સરકારોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ લોહ પુરુષ, ભારત રત્નથી જેમને નવાજવામાં આવ્યા છે, જેમને અખંડ ભારતના ઘડવૈયા કહેવામાં આવે છે, એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું. ગુજરાતની અંદરથી કોઈ બોલ્યું નહીં, કોઈ બોલ્યું નહીં. આવેદન પત્ર આલ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામે સંગઠન ચલાવું છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામે સંસ્થા ચલાવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થાય, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ પરથી નામ ભૂસી નાખવામાં આવે છે અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખવામાં આવે છે. તેઓ પાટીદાર સમાજનો એક પણ વ્યક્તિ જાગતો નથી, બોલતો નથી, લાગણીઓ દુભાતી નથી. મધ્યપ્રદેશની અંદર કોની સરકાર હે? તેઓ બોલવાની તાકાત નથી, હિંમત નથી. કેમ? અને વધુમાં વાત તમને કહેવા જાઉં, જે ઉજ્જૈન જિલ્લાના માગડોન ગામની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જે પ્રતિમા મૂકવામાં આવી હતી, એ પ્રતિમાને ટ્રેક્ટર વડે જે પાડી દેવામાં આવી, એના ઉપર લોખંડના જે પાઇપો વરસાવવામાં આવી, પથ્થરમારો કરવામાં આવ્યો. એ વિધાનસભા ક્ષેત્ર, એ ગૃહનગર, હાલ જે વર્તમાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવજીનું ગૃહ મંત્રાલય કહેવાય. કોઈને બોલવાની તાકાત નહીં. અને અત્યારે એક કાચંડાઓ, જે વરસાદ પડે અને જે ડ્રાવ ડ્રાવ કરીને નીકળી જાય, વરસાદ પડે અને જે બે પાંખોવાળા મકોડાઓ નીકળી પડે, લાગણીઓ દુભાણી મધ્યપ્રદેશમાં. ગુજરાતમાં લાગણીઓ નહીં દુભાતી. ગુજરાતની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું, તમારી લાગણીઓ નહીં દુભાતી. શરમ આવી જો. તમે કૃષ્ણ ભગવાન એ જગતના નાથ છે, તમે હું બધા સારી રીતે જાણીએ છીએ. પણ જ્યારે કૃષ્ણ ભગવાનનું કોઈ અપમાન કરે ત્યારે તમે જોયું છે ઇતિહાસની અંદર કે યાદવ લોકો, માલધારી લોકો, રબારી સમાજના લોકો, આહિર સમાજના લોકો પહેલું એ પહેલ કરી છે કે તમે કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું, તમારે માફી માંગવી પડશે. અને જેને કૃષ્ણ ભગવાનનું, જગતના નાથનું અપમાન કર્યું હોય, એ લોકો પાસે માફી મંગાવે છે. અને એમના સૂરની અંદર તમે, હું, દરેક લોકો, હરેક ગુજરાતી સૂરમાં સૂર મિલાવી અને એમનો સાથ આપીએ છીએ. તમે કથાકાર મોરારી બાપુ જુઓ, જેમને કૃષ્ણ ભગવાન શ્રીને, બલરામજીને એવા એવા વાક્યો કહ્યા, એવા વેણ કહ્યા, અને એની માફી રામ કથાકાર મોરારી બાપુએ જાહેરમાં માંગવી પડી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જગતના નાથ કૃષ્ણ ભગવાન ઉપર અને સુભદ્રાજી પર એવી ટિપ્પણી કરી હતી જેની માફી
માગવી પડી. તમે, મેં, આહિર સમાજના લોકોએ, માલધારી સમાજના લોકોએ, રબારી સમાજના લોકોએ, યાદવ સમાજના લોકોએ પહેલ કરી. મેં સૂર મિલાયો, તમે મિલાયો, બધાએ લોકોએ મિલાયો અને CR પાટીલને માફી માંગી. 24 ફેબ્રુઆરી 2021ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ પર નામ અંકિત હતું એને ભારત દેશના રાષ્ટ્રપતિજી, ભારત દેશના ગૃહમંત્રીજી દ્વારા મિટાઈ દેવામાં આવે છે અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું નામ તે મોટેરા સ્ટેડિયમ પર અંકિત કરી દેવામાં આવે છે. 1-2 દિવસ પછી 27-30 વર્ષથી જે સરદાર પટેલ સેવાદળ ગ્રુપ, SPG ગ્રુપ ચાલે છે, પાટીદાર સમાજનું એક સંગઠન છે, એમને આવેદનપત્ર આપ્યો. આવેદનપત્રની અંદર હું પણ હતો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ ઉપર જે સંસ્થાઓ ચાલુ છે એ લોકો 1-2 દાડા માટે નાટક કર્યો, ધતિંગ કર્યો, પછી એ ભૂલી ગયા અને આ વાતને લઈ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, સરદાર પટેલ સાહેબનું માદરે વતન ગણો, એમની કર્મભૂમિ ગણો, એમની જન્મભૂમિ ગણો, આ કરમસદ છે. એ કરમસદથી એક એવો વિચાર નીકળ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું ઘોર અપમાન થયું અને એ અપમાન ક્યારે પણ સાખી લેવા માટે તૈયાર નથી એવા એક પાટીદાર સમાજના યુવાન મિથિલેશભાઈ અમીન, જેમનું નામ છે, એમને એક સમિતિની રચના કરવામાં આવી. જે સમિતિનું નામ છે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ. એના શબ્દો તમે જોવો ખાલી, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ. આ સમિતિની રચના કરવામાં આવી. જેવું નામ બદલાણું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું, તુરંત બાદ આ સમિતિની રચના કરવામાં. આ સમિતિનું સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ વાયરલ થઈ. એ પોસ્ટને મેં બરાબર જોઈ, સમજી, વિચારી અને એ પોસ્ટને મેં સમર્થન કર્યું અને એનો ફોન, પહેલો જ ફોન અતુલ પટેલ જેવો પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર હતા, એમને મેં કર્યું કે અતુલભાઈ, આ વ્યક્તિ કોણ છે? આ વ્યક્તિની જે લડત છે, એનું જે સૂત્ર છે, એને ધનજી પાટીદાર આજીવન સમર્થન કરે છે. આ મારે લડાઈ લડવી છે, તો મારે શું કરવાનું? અને 1-2 દિવસની અંદર અતુલભાઈની વાત આવે છે કે તમે બધા અહીંયા પધારો. નરેન્દ્ર પટેલ પાંચ સમિતિ મહેસાણાના, હું, ભાવિન પટેલ, આ બધા લોકો કરમસદ જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડ જ્યોત આજીવન પ્રજ્વલિત છે, ત્યાં અમે બધાએ શપથ લેવામાં આવે છે. ત્યાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ મિથિલેશભાઈ અમીન પણ હાજર હોય છે અને અમે શપથ લઈએ કે જ્યાં સુધી આ ખોડિયાની અંદર જીવ છે ત્યાં સુધી સરદારને સન્માન અપાવવા માટે લડીએ. ત્યારબાદ 4 થી 5 એવા પ્રોગ્રામો આપવામાં આવે. બારડોલી થી મોટેરા સ્ટેડિયમ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે યાત્રાને રોકી પાડવામાં આવી. ત્યારબાદ ઘણા પ્રોગ્રામો આપવામાં આવ્યા, રોકી પાડવામાં આવ્યા. ત્યારબાદ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક પ્રોગ્રામ કરવામાં આવ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ મેમોરિયલ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે, જેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ પણ હાજર હતા. તમામ મહાનુભાવો હાજર હતા. તેઓ પ્રોગ્રામ આપવામાં. ત્યારબાદ 30
ડિસેમ્બર 2023ના રોજ એક એવો પ્રોગ્રામ આપવામાં આવ્યો. એટલે પ્રોગ્રામનું નામ પાટીદાર પંચાયત રાખવામાં આવ્યું કે જેઓ જય સરદાર જય પાટીદારનો સૌથી વધારે નારો બોલ્યા, જેમને સરદારના નામનો ઉપયોગ કર્યો, સરદારના નામે ખીચડીઓ પકવી, સરદારના નામે રાજનીતિ કરી. અને એ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આયોજિત પાટીદાર પંચાયત 30/12/2023ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નેશનલ મેમોરિયલ પાર્ક શાહીબાગ અમદાવાદ ખાતે એક આયોજન કરવામાં આવ્યું. એની અંદર તમામ જ્ઞાતિના લોકોએ સમર્થન કર્યું અને એની અંદર મુખ્ય વિશેષ જિજ્ઞેશભાઈ મેવાણી જેઓ વર્તમાન વડગામના ધારાસભ્ય શ્રી છે કોંગ્રેસના, અને એમને એક આકાલ કરી કે હું દલિત સમાજમાંથી આવું છું, હું તમારી સાથે છું, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની સાથે છું અને તમામ દલિત સમાજના લોકો તમારી સાથે છીએ, આ મુદ્દાની સાથે છે કે જો દલિત સમાજ અને પાટીદાર સમાજ એક થઈ જશે અને આ લડતને લડશે તો મોટેરા સ્ટેડિયમ ઉપર મેં જે નામ અંકિત કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસી અને મેં મારું પોતાનું નામ જે જીવતા જગતિયું કર્યું છે એ ભૂસાઈ જશે. અને એને લઈ અને એક ષડયંત્ર, ગિલોની હરકત, નિમ્ન કક્ષાની હરકત મધ્યપ્રદેશ ઉજ્જૈન જિલ્લાના અંદર માગડોન ગામની અંદર કરવામાં આવે છે. P4 પ્લાનિંગ થી પાટીદાર સમાજના અમુક લોકોને ઉકસાવવામાં આવે છે કે તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને મૂકી દો. અને પાટીદાર સમાજના લોકો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને મૂકે છે. મૂક્યા બાદ એક પણ પાટીદાર અને જેમના દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને મૂકવાની વાત કરવામાં આવે છે એ લોકો બીજા દિવસે હાજર નથી રહેતા. અને જમીન એ જગ્યા બિલકુલ વિવાદિતમાં છે કે દલિત સમાજના લોકો એવું ઈચ્છી રહ્યા હતા કે આ માગડોન બસ સ્ટોપની બાજુનો મંડીની બાજુમાં આવેલી જગ્યા એ વિવાદિત જગ્યા છે. અને એ લોકો પણ માગણી કરી રહ્યા હતા, પાટીદાર સમાજના લોકો પણ માગણી કરી રહ્યા હતા કે આ જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા મૂકવામાં આવે. દલિત સમાજના લોકો એવી માગણી કરી રહ્યા હતા આ જગ્યા ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા મૂકે. અને પાટીદાર સમાજના અમુક લોકોએ પ્રતિમાને મૂકી દીધી. મૂક્યા બાદ જોવા માટે જતા નથી, એનું પ્રતિમાનું રક્ષણ પણ કરતા નથી, કોઈ દેખાતું નથી. અને પ્રતિમાને સવારે દલિત સમાજના લોકો ટ્રેક્ટર વડે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પાડી દે છે. અને એ પ્રતિમાને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને લોખંડના રોડ વડે એ પ્રતિમા પર વાર કરવામાં આવે છે, પથ્થરોનો વરસાદ કરવામાં આવે છે. અને એ વિડીયો મેં બધાએ જોયો છો અને 3-4 પોલીસ કર્મીઓ આ તમાશો જોઈ રહ્યો છે. ત્યારબાદ આગ ચંપીના બનાવો બને છે, ફલાણું ઢીકણું, આ બધી ઘટનાઓ બને છે. અને જેને કીધું હોય પાટીદાર સમાજના લોકોને એ લોકો પછી થોડા શોર પ્રદર્શન ફલાણું ઢીકણું કરવામાં આવે. આ બધો તમાશો P4 પ્લાનિંગથી કરવામાં આવતો હોય આવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. એને લઈ ગુજરાતની અંદર જે વરસાદની અંદર જેમ ડેટકા ડ્રાવ કરવા નીકળી છે,
બે પાંખોવાળા મકોડાઓ જેમ વરસાદના છાંટા પડે છે નીકળે છે, એવી રીતે અમુક ભૂંડ ભક્તો, અંધ ભક્તો ની લાગણીઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને ટ્રેક્ટરથી તોડવામાં આવે છે, નીકળે છે અને એનું સમર્થન કરે છે. એવા ભૂંડ ભક્તો, અંધ ભક્તો, ગોબર ભક્તો અને એ છેલ્લી કક્ષાની, નિમ્ન કક્ષાની વિચારધારા ધરાવતા લોકોને આ લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે 24 ફેબ્રુઆરી 2021ના રોજ તમે જેને બાપ માનો છો, તમે જેને પિતાજી માનો છો, એવા પિતાજીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસી અને પોતાનું નામ લખાવી દીધું, ત્યારે તમારી લાગણીઓ ને માગણીઓ ક્યાં ગઈ હતી? શરમ નહીં આવતી તમને? હું હરરોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિથી બિલકુલ હું પ્રભાવિત છું અને સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિનો હું એક સભ્ય છું. અને એ ચાહે તમે મિથિલેશભાઈ અમીનને પૂછો, ચાહે અતુલ પટેલને પૂછો, ચાહે નરેન્દ્ર પાસ કન્વીનરને પૂછો, ચાહે કોઈ પણ ને પૂછો. કેમ કે મુદ્દો સાચો હતો, એ મુદ્દાને હું સમર્પિત છું. મારું મીડિયાનું કામ છે, અમારી ચેનલ ચાલે છે, અમે તો બોલીશું, છતાં પણ એ બધી મર્યાદાઓ મૂકી અને એક સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને સન્માન અપાવવા માટે એ લડતની અંદર હું એક સભ્ય બની અને મારા ખોડિયાની અંદર જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી અને હરેક વિડીયોની અંદર હું બોલ્યો છું કે વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગોગા બાપા જમના 76 માતા એવડું લાંબુ આયુષ આપ્યું, એવી હું દુઆ, પ્રાર્થના, વંદન કરું છું. અને એક દિવસ એવો આવશે કે સિસ્ટમમાં હું પણ આવીશ, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના અધ્યક્ષ પણ આવશે, અન્ય કોઈ આવશે અને નરેન્દ્ર મોદીને બતાવું છે કે તમે જે જીવતા જગતિયું કર્યું હતું, બીજાનો ઇતિહાસ મિટાઈને તમારો ઇતિહાસ જે લખ્યો હતો, એ ઇતિહાસ આજે તમારી સામે ભૂસાઈ રહ્યો છે. કેમ હું આવું બોલી રહ્યો છું? કેમ હું બોલી રહ્યો છું? એનું કારણ શું કે નરેન્દ્ર મોદીજીની સસ્તી લોકપ્રિયતા લેવામાં સૌથી વધારે રસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 22 જાન્યુઆરી 2024ના રોજ જગત ગુરુઓના ઉપર બની પોતે જગત ગુરુ બની ગયા અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જગત ગુરુજીઓનું, જે સનાતન ધર્મના જગત ગુરુઓ ગુરુજી છે, એમનું માન, સન્માન બધું ભૂલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જગત ગુરુ બન્યા. કોઈની લાગણીઓ દુભાણી નહીં, કોઈ સનાતનીની લાગણી દુભાણી નહીં અને આ એક મુદ્દાને એવું બતાવવામાં આવ્યું છે. વધુમાં આજે હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત એવી છે કે આજે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આયોજિત 30/12/2023ના રોજ જે પાટીદાર પંચાયત કરી, એ પાટીદાર પંચાયતની અંદર ઘણા એવા મુદ્દાઓ હતા જેનું આજની તારીખે જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની માદરે વતન, જન્મભૂમિ ગણો, કર્મભૂમિ ગણો અને આ વિચાર સરદારને સન્માન અપાવવા માટે નીકળ્યો છે, એ પણ મિથિલેશભાઈ અમીન, આ કરમસદની ભૂમિ એમની માદરે વતન છે. એ મિથિલેશભાઈ અમીન સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા એક એવો કાર્યક્રમ આપવામાં આવે છે, બોલ છે મતદાર, હું છું સરદાર. અને આ કાર્યક્રમની અંદર કરમસદની ભૂમિ પર જે આજે પ્રેસ કોન્ફરન્સ કરી, એ પ્રેસ કોન્ફરન્સની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મતદારો છે, કોંગ્રેસ પાર્ટીના જે મતદારો છે, આમ આદમી પાર્ટીના જે મતદારો છે, એ તમામ મતદારોએ, અને મતદાર કોઈ પણ પાર્ટીનો હોય એ ક્યારે પણ ગુલામ નથી હોતો, એવા મતદારોએ આજે બોલ છે મતદાર,
હું છું સરદાર કાર્યક્રમને લઈ અને આજે તમામ લોકોએ પર્દાફાશ કરી. એની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મતદાર છે એ મતદારનું નામ છે હર્ષિત કુમાર શશિકાંતભાઈ પાટીદાર, જેઓ સંદેસર આણંદ વિધાનસભા મતક્ષેત્રની અંદરથી આવે છે. એમને જાહેર પ્રેસ કોન્ફરન્સની અંદર કહી દીધું કે હું છું મતદાર, બોલશે મતદાર, હું છું સરદાર. આવું એમને કહી દીધું જાહેરમાં. એમની સાથે ભારતીય જનતા પાર્ટીનો જે ખેસ એ ખેસ પહેરી અને એ લોકોએ તમામ મતદારોએ કહી દીધું કે ભાઈ બોલશે મતદાર, હું છું સરદાર. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન થયું. ગોળ અને એવા ઘણા ગુજરાતની અંદર અપમાન થયું છે. જ્યારે વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત કરવામાં આવે છે, ત્યારે એનો વિરોધ હાલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અશોક ભટ્ટ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને એ મુદ્દાને લઈ અને દિલ્હી સુધી એ લોકો ગયા હતા, પણ એમની તૂટી વાગી નહીં કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે એ લખવામાં ના આવે અને એની જગ્યાએ બીજું નામ લખવામાં. એ નામ માર બોલવાની કોઈ જરૂર નથી, પણ તમે હું બધા સારી રીતે જાણીએ તૂટી વાગી નહીં. વિઠ્ઠલભાઈ ભવનની જગ્યાએ નવું એક ભવન નિર્માણ કરવામાં આવ્યું જેનું નામ સ્વર્ણિમ સંકુલ રાખવામાં આવ્યું. અને આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એની દિલની અંદર આરએસએસના કાર્યાલયની અંદર, નાગપુરના કાર્યાલયની અંદર, નાગપુરની યુનિવર્સિટીની અંદર ભણી અને આવેલો એક વ્યક્તિ છે કે જેને પેટમાં પેસી અને પગ પોળા કર્યા. ગુજરાતીમાં આપણે કહીએ તો એ પણ ચાલે કે પેટમાં પેસી અને પગ પોળા કરવા. આવો વ્યક્તિ હાલ દેશના વડાપ્રધાન છે અને એમને મોટેરા સ્ટેડિયમ પર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ અંકિત હતું એને મિટાવી અને પોતાનું નામ લખાવી દીધું. તમાશો જોયો. અને અત્યારે જે મકોડાઓ, વરસાદ પડે ને બે પાંખાવાળા મકોડાઓ આવે, વરસાદ પડે ને જે ડેટકાઓ આવે, એમને લાગણીઓ મધ્યપ્રદેશની ઘટનાને લઈને દુભાય છે. તો ગુજરાતની અંદર વર્તમાન વડાપ્રધાને જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ ભૂસી અને પોતાનું નામ કર્યું, તમારી લાગણીઓ ત્યાં કયો પહેરી જોઈ? સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના એક સભ્ય વતી કદાચ કોઈ ખોટું બોલાણું હોય, કોઈ મિત્રનું દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો, પણ મારો સ્વભાવ છે એ પ્રમાણે હું આજ બોલ્યો છું. બાકી આ ખોડિયાની અંદર, ધનજી પાટીદારના ખોડિયાની અંદર જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી મોદીનું નામ મોટેરા સ્ટેડિયમ ઉપરથી ભૂસી નાખવા માટે લડોય, સરદારનું નામ સન્માનભેર પાછું લડાવવા માટે લડોય. અને જેને મધ્યપ્રદેશની અંદર ગિલોનું કૃત્ય કર્યું છે એ ગુનેગારોને એ સજા અપાવવા માટે લડો. આ ધનજી પાટીદારનું વચન ચલાવે. તમામ મિત્રોને सरदार का कर्ज चुकाना है, सम्मान वापस दिलाना है. ना कद बढ़ा ना पद बढ़ा, जो साथ खड़ा है वो सबसे बड़ा. हर एक मतदार बोलेगा, हर एक मतदार बोल छे હું છું સરદાર, ચાહે કોઈ પણ પાર્ટીનો મતદાર. તમામ મિત્રોને મારી વાત સારી લાગે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને ખોટી રાજનીતિનો કોઈ ભોગ બનતા નહીં. જે સાચી રાજનીતિ એ સાચી વાત એના માટે લડજો. નમસ્કાર, જય સરદાર.